ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોની ઉપસ્થિતિ હેઠળ ડેન્ટલ ક્લિનિક તેમજ પેથોલોજી લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લામાં સિકલ સેલ એનિમિયાને લઈને એકબીજાના સહયોગ થકી કામગીરી કરવાની જરૂર છે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોના વરદ હસ્તે અદ્યતન સાધનોથી સજ્જ એવા શ્રી મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ ડોક્ટર BS અગ્રવાલ પેથોલોજી લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ગોવિંદનગર ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા માનવીય અભિગમ હેતુસર વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેમાં દાતાશ્રીઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા બ્લડની જનસેવા જ પ્રભુ સેવાના શુભ સંદેશ થકી જરૂરિયાતમંદ સુધી રાહત દરે પહોંચાડવાનું માનવતાવાદી કાર્ય કરવામાં આવે છે, જેમાં શ્રી મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ ડોક્ટર BS અગ્રવાલ પેથોલોજી લેબનું ઉદ્ઘાટન કરી અને આજરોજ એક નવી કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ગોવિંદનગર ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દાહોદ રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકાએ રેડક્રોસ સોસાયટી વિશે માહિતગાર કરતા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ દરમિયાન દાહોદની જનતાની સેવા માટે રેડક્રોસ સોસાયટીમાં પોતાના તરફથી આર્થિક સહાય કરતા દાતાશ્રીઓનું સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ, ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા, વાઇસ ચેરમેન શ્રી ખજાનચી શ્રી, માનદ મંત્રી શ્રી, કારોબારી સભ્યશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે સહમંત્રી શ્રી સાબિર શેખ દ્વારા આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। યુવા પડકાર ન્યૂઝ દાહોદ।